અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયાએ જે આક્રોશથી ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોયા એવો આક્રોશ ચેતર વસાવાએ કામ વ્યક્ત ન કર્યો. એને કીધું અદાલતનો ચુકાદો અમને માન્ય છે, અમે ઉપલી અદાલતમાં જશું, ધેટ્સ ઓલ. આટલી જ વાત કરી, બીજું કઈ નહીં. શું કામ? કારણ કે ઘણા સમયથી ગુજરાતની આમ આદમી પાર્ટીમાં હખડ ડખડ હાલે છે. કરશનદાસજી ભાદરકા વયા ગયા, રાજુભાઈ કરપડા વયા ગયા, ઉમેશ મકવાણાની તો પેલા વયા ગયા હતા, ભાઈ સાગર રબારી હમણાં નજીકમાં ઓલામાં ગયા છે. અને દરેક વખતે તમારા સહિતની જેટલી ચેનલમાં આપણે ચર્ચા કરી એમાં મેં કીધેલું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. અને ત્યારથી એક વાત નક્કી હતી કે ચૈતર વસાવાને પણ એવું લાગવા તો માંડ્યું હતું કે હવે આમ આદમી પાર્ટી ન તો કિંગ બનવાની, ન કિંગ મેકર બનવાની. 2-5 બેઠક કદાચ ચૈતર ને ગોપાલ ને એના જેવા માણસો માની લો કે જીતી બી જાય તો પણ એમાં કઈ બેનું દળદર ફીટે એમ નથી. એટલે દરેકે પોતીકી વજૂદ જાળવવા માટે થઈને અલગ રાજનીતિની અપેક્ષા સેવી હતી. એમાં અત્યારનો જે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટનો ચુકાદો જે છે 2023 વનકર્મી ઉપર હુમલા બાબતમાં કે ચૈતર વસાવા અને એના પત્ની એ સહિત 7 અને 9 જણાને 7 વર્ષની સજા. આ ચુકાદો એવો આવ્યો કે મેં પેલા શરૂઆતમાં સાહેબ આપને કીધું ને, મીઠી ખંજવાળ જેવો. ચૈતર વસાવાને ચુકાદાથી બહુ દુઃખ થાય, ન આમ આદમી પાર્ટીને દુઃખ વ્યક્ત કરવું પડે, કારણ કે અંદર ખાને બધાને ખબર હતી કે હવે એક નવો રાહ તો ફંટાઈ રહ્યો છે. એ નવો રાહ એ છે કે ચૈતર વસાવા હમણાં કેટલાક સમયથી જોઈએ એવા સક્રિય નહોતા. એન્ટાયર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં હતા, એટલે કે પોતિકા મત ડેડિયાપાડા સહિતના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં સક્રિય હતા. પણ કિસાન આક્રોશ યાત્રા આખા રાજ્યમાં ભારતીય જનતા અને આમ આદમી પાર્ટીએ કાઢી, એમાં એ એટલા સક્રિય નતા જેટલા રહેવું જોઈએ. રાજુ કરપડા નીકળી ગયા, જે કિસાન નેતા તરીકે પ્રખ્યાત હતા, એ નીકળ્યા પછી સાગર રબારી પણ જયારે બહુ સક્રિય ન દેખાણા ત્યારે મેં અનેક ચેનલોમાં પણ મેં એમ કીધેલું કે સાગર રબારીનું ખામોશીપણું એ ખતરનાક છે. હજી કઈક નવા ધડાકા બડાકા સંભવ છે અને થયા કે સાગર રબારીજી એક વખત કહી દીધું કે હવે આપણે નથી રમતા. ઓકે, ચૈતર વસાવા તો અત્યારે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા એ ઉત્તર ધ્રુવ છે. બે તો છે જળહળતા આમ આદમી પાર્ટીના રખોપા કરનારા. તો ગોપાલ જેટલો ખખડે છે એટલા ચૈતર વસાવા કા ખખડતા નથી? કારણ કે ચૈતર વસાવા એને હવે અંદર ખાને જાણવા મળ્યા મુજબ, મને કઈ ચૈત્રભાઈએ નથી કીધું અને આ વાત ઓથેન્ટિક છે માનવાને કોઈ કારણ નથી, પણ જે અંદર ખાને ચાલે છે એ એવી વાત કે ચૈતરભાઈ હવે આમ આદમી પાર્ટી તો છોડો, પણ આદિવાસીઓના હિતના રક્ષણ માટેના નામે એક અલગ ભિલિસ્તાન, જે એને માગણી ઓલરેડી ભૂતકાળમાં કરી હતી પણ ખરી, એ અલગ ભિલિસ્તાન નામની માગણી કરવાના નામે આદિવાસી સમાજના મસીહા તરીકે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે. કારણ કે આમ આદમી પાર્ટી હવે ન તો કિંગ બને એમ છે, ન કિંગ મેકર બને એમ છે. તો આપની જાણ ખાતર દેડિયાપાડાના ચીકદા ગામે જન કલ્યાણ શિબિરમાં ભાજપના MP મનસુખ વસાવાની હાજરીમાં ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલા મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના એ બંને યોજનાઓની સરાહના કરી હતી. ચૈતર વસાવા હવે કંઈક જુદું વિચારી રહ્યા છે. આપની જાણ ખાતર મેં એક એમ પણ વાત કીધેલી, વિધાન કરેલું કે 2027ની ચૂંટણી ચૈતર વસાવા શાયદ લડશે ખરા, પણ જરૂરી નથી કે એ આમ આદમી પાર્ટીમાંથી લડે, કદાચ અલગ રીતે લડે. તો અત્યારે શું થયું તમે જુઓ. 2023 આ જે વનકર્મી ઉપરનો હુમલાનો કેસ છે, 7 વર્ષની સજા થઈ. વિધાનસભાના સ્પીકરે કહી દીધું ચૈતર વસાવા આજથી જ ધારાસભ્ય મટી જાય છે. કારણ કે જ્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ત્યાંથી વચ્ચેનો સ્ટે ન લઈ આવે ત્યાં સુધી એ હવે ધારાસભ્ય રહેતા નથી. કારણ કે કોઈ પણ સેશન કોર્ટ હોય, કોઈ પણ કોર્ટમાંથી 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ વર્ષનું જો એને સજા પડે તો એક તો ઓન ધ સ્પોટ ન્યાયને ન્યા જામીન ન મળે, અને 2 કે એથી વધુ વર્ષની સજા થાય તો એનું ધારાસભ્ય પદ ઓન ધ સ્પોટ તાત્કાલિક જ રદ થઈ શકે. પછી વિવેક ઉપર આધાર છે વિધાનસભાના, પણ સ્પીકર છે કે આજથી ધારાસભ્ય પદ રહેતા નથી. જ્યાં સુધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી કઈ પણ એની ફેવરનો ચુકાદો ન લઈ આવે ત્યાં સુધી હમશે એ ડેડિયાપાડાની ખાલી ગણાશે. ઓકે, હવે આવડો મોટો ચુકાદો આવ્યો હોય તો તમારી જાણકારી, ઈસુદાન ગઢવી ઉપર હુમલો થયો તો આમ આદમી પાર્ટીએ આખા રાજ્યના તમામ જિલ્લામાં કીધેલું
કે તમે બધે જ આવેદન પત્ર આપો. રાઘવ ચડ્ઢા વગેરે તથાકથિત અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યાથી માંડીને જેલમાંથી છૂટ્યા ત્યારે બંને બાબતો વિશે આખા દેશમાં કહેવામાં આવ્યું આમ આદમી પાર્ટી કે તમામ જિલ્લામાં જઈને તમે એમ કે એને આવેદન પત્ર આપીને આને વિરોધ કરો ને છૂટ્યા ત્યારે એની ઉજવણી કરો. તો ચૈતર વસાવા જેવી વિકેટ પડે અત્યારે તો કેવળ એક પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયાએ કરી આખા રાજ્યમાં ક્યાંય કશું આમ આદમી પાર્ટીના નથી આવેદન પત્રો અપાણા, નથી રેલા રેલી નીકળી, નથી પ્રદર્શન થયા. શું કામ? अंदर की बात सबको मालूम है કે ચૈતર વસાવા પણ હવે આમ આદમી પાર્ટીમાં લાંબો સમય રહે એમ લાગતું નથી. આજે ગોપાલ ઇટાલિયાને અરવિંદ કેજરીવાલે કીધું કે કેજરીભાઈ ચૈતર વસાવા વિશે કે આદિવાસીનો મસીહા છે, પણ એ છેલ્લી ઘડીના જાવા મારે છે કે ચૈતર બને ત્યાં સુધી ન જાય તો સારું. પણ આપની જાણ ખાતર સર, ગુજરાતના ઇતિહાસમાં નેતર આવા બનાવ તો બન્યા તો છે જ. 1951 આજે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કે ધારો એક્ટ જે છે એની કલમ 8/3 એના હેઠળ આપણે ભૂતકાળમાં અનેક રાજનેતાઓ સામે બધા કેસ કબાડા થયા છે. અંતે પાછા ઘીના ઠામમાં ઘી પડી ગયું એ જુદી વાત છે. તો ચૈતર વસાવાએ એવું કેમ ન કીધું કે આ તો સેશન કોર્ટનો ચુકાદો છે, અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જશું અને એટલું નહીં ત્યાંથી અમને ન્યાય મળવાનો, અને જે લોકોએ આ ષડયંત્ર કર્યું હોય ખાસ કરીને એ તો ભાજપ સામે જ કરે છે. હું એમ કે કાં તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈને કાં આદિવાસી સમાજમાં આમને તેમ કરી દેશે, એવું કાંઈ તો કીધું નહીં. એને શું કીધું? હું આદિવાસી સમાજ માટે લડતો રહીશ. હવે એ તો ઠીક છે, પણ તમને આ કોણે ઉતાર્યા શીશામાં? ઈ કાન જ બોલતા. એટલે કઉ છું એના સૂર બદલાણા છે. ભૂતકાળમાં આપની જાણ ખાતર પબુભા માણેક 2019માં એને ફોર્મમાં કઈક વિગતો આપવામાં ભૂલ કરી, એમ કરીને એનું સભ્યપદ રદ થઈ ગયું હતું અને પછી એને છોડવું પડ્યું હતું એમએલએ પદ. પછી પાછા જીતી ગયા હાઈકોર્ટ વગેરેમાંથી, જુદી વાત છે. ભગાભાઈ બારડ 2019માં એને ખનીજ ચોરીમાં એને 2 વર્ષ ને 9 મહિનાની સજા થઈ તો એને એમએલએ પદ જે તે સમયે ગુમાવવું પડ્યું. પછી હાઈકોર્ટમાંથી એને સ્ટે મળી ગયો, એ જુદી વાત છે. અત્યારે પાછા સક્રિય છે. માયાબેન કોડનાણી 2002માં અને જે નરોડા પાટિયાનો કેસ થયો હતો એમાં માયાબેન કોડનાણીને મંત્રી પદે ગયું હતું, ધારાસભ્ય પદે ગયું હતું. હમણાં એને સુપ્રીમ કોર્ટે હવે જયારે નિર્દોષ છેડે ત્યારે માયાબેન પોતે સક્રિય રાજનીતિમાં રહી શકે એમ નથી એવી સ્થિતિમાં છે ત્યારે એ નિર્દોષ છૂટી ગયા. અને રાહુલ ગાંધીને સુરતના માનહાની કેસમાં પણ 2 વર્ષની સજા થઈ હતી, સુપ્રીમમાંથી સ્ટે લઈ આવે, નતર એનું વાયનાડનું ઓલું તો ગયું, વળી પાછું રીકનેક્ટ થઈ ગયા. તો અહીંયા પણ ભાઈ ચૈતરે એમ કેવું જોઈએ ને કે ઇતિહાસ સાક્ષી છે. આ સેશન કોર્ટે ભલે ચુકાદો આપ્યો, અમારી પાસે હજી ઉપલી કોર્ટો છે. એને એક વિધાન ખાલી કર્યું કે ઉપલી કોર્ટમાં અમે જશું, પણ જે આક્રોશથી અને જે એંગલથી ને જે એગ્રેસિવનેસ થી બતાવવું જોઈએ કે એ કાંઈ કીધું નથી. એટલે તમને કહું છું આમ આદમી પાર્ટી પણ એક ખાલી પ્રોટોકોલ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ કરીને એને ઇતિ સિદ્ધમ માની લીધું, અને ચૈતર વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટી સામે કાંઈ પણ ઉગ્ર વાત કરી નથી. અર્થાત બધા ઈચ્છતા હતા એવું થયું છે આ ચુકાદાથી. ભિલિસ્તાન તરફની ગતિમાં આને ગતિ મળશે એ એજન્ડામાં, અને આમ આદમી પાર્ટીને એમ લાગ્યું કે એક ઓર વિકેટ પડી તો ક્યાં કિયા જાય. એટલે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો પડકાર જેનો લાગતો હતો આમ આદમી પાર્ટીનો, એ સંપૂર્ણપણે હવે ધ્વસ્ત. હવે એક હાવજ વધ્યો છે ગોપાલ ઇટાલિયા, એના ઉપર બધું ધામધૂમ છે. એ કેટલો સમય જજુમાં એ પછીની વાત છે, પણ હાલ તુરત તો ચૈતર વસાવાનો એજન્ડા જુદો છે અને એ તરફ હવે ગતિ કરશે. રાજુ કરપડાની જેમ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર અથવા તો એમાં જોઈન્ટ થઈ જાય તો ચૈતર વસાવાનું હીરોઇઝમ ખતમ થઈ જાય. તો ચૈતર વસાવા હીરો માંથી જીરો થઈ જાય, એને પાલવે નહીં. ભારતીય જનતા પાર્ટી પાસે ચૈતર વસાવા જેવો પાછો કોઈ ચહેરો નથી. જે આદિવાસી નેતા છે બધું સમજ્યા જેવું છે, ચૈતર જેવું નથી. તો ભાજપ પણ એવું ઈચ્છે કે આનું હિરોઇઝમ ખતમ ન થવું જોઈએ. તો તમે એમ કહો કે ભાજપ એવું ઈચ્છે એવું ચાલે? હા સાહેબ, એમાં એવું છે ગણિત આપની જાણ ખાતર, જે ભિલિસ્તાન વાળી વાત છે એ કેવળ ગુજરાતને સ્પષ્ટ નથી. ગુજરાતના સરહદી 4 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 4 રાજ્યોની સરહદી વિસ્તારો છે. ભિલિસ્તાન એમાં લાગુ પડે. હવે ભિલિસ્તાન મળે કે ન મળે એ પછીની ઘટના છે, કારણ કે અલગ રાજ્યોની હવે માગણી જે છે એ લોકો એને વિભાજન વાળું માને, ભાગલા વાળું. એટલે લોકો એને બને ત્યાં સુધી ન આપે એવું માને. પણ ભિલિસ્તાનના નામે તમે ચૂંટણીમાં તો ટહેલકો મચાવી શકો, કારણ કે 4 રાજ્યોમાં કહું તો ગુજરાતમાં આ લોકસભા ને રાજ્ય ધારાસભા ની કેટલી બેઠકો આવે તમને કહું. સૂચિત ભિલિસ્તાનમાં વાત કરું, સૂચિત દેશોને ભિલિસ્તાન તરીકે આ લોકો આંકી રહ્યા છે. એમાં ટોટલ 20 લોકસભાની અને 100 થી વધુ બેઠક ધારાસભાની આવે છે. બોલો, હવે જેની પાસે
ધારાસભાના 100 ધારાસભ્યો એટલે કે એમએલએ હોય અને 20 જેટલા સંસદો હોય, એને કોઈની મજાલ છે કે કોઈ એને જેલમાં પૂરે કે એના કોઈ વાંક ગુના કાઢે? કોને ટેકાની જરૂર ન હોય? હવે તો થાય શું એ તમને કહું. તૃણમૂલ કોંગ્રેસ જેવું થાય. પશ્ચિમ બંગાળના 28 સાંસદો હતા તૃણમૂલ મમતા બેનર્જીના, 28 માંથી 20 લોકો જુદા પડ્યા અને એણે શું કર્યું? પોતે અલગ પાર્ટી ન બનાવી, એણે નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા નામની NCPI નામની એક હાવ અજાણી, હાવ ખૂણામાં ગયેલી, કોઈ ભોજ્યો ભાઈ ઓળખે નહીં એવી એવી જે પાર્ટી, એમાં વિલીનીકરણ કર્યું. એને કારણે શું થયું ખબર છે સાહેબ? અત્યારે એનડીએ ને સૌથી મોટી કોઈ પાર્ટીનો ટેકો હોય તો આ NCPI નો છે. બોલો, ગઈકાલ સુધી એનો સરપંચ નતો. અત્યારે નરેન્દ્ર મોદીની હારે એના માણસો બેહવા માંડ્યા. કોણ? આ મમતા બેનર્જી વાળા 20 સાંસદ ગયા. હવે 20 સાંસદો ત્યાં બેસે તો હવે તો વાત પૂરી થઈ ગઈ. એવી રીતે આ ભિલિસ્તાનની 20 જેટલી લોકસભાની બેઠક આવે છે અને 100 થી વધુ ધારાસભાની. હવે માની લો કે ભિલિસ્તાનના નામે લડત શરૂ કરે અને લોકો ઉભા રહીને ભિલિસ્તાન કરે તો બેઠકો તો મળે. કારણ કે કોણ આદિવાસી એવું ન ઈચ્છે કે ભાઈ અમારું પોતાનું સ્વતંત્ર રજવાડું હોય? એવું કોણ ન ઈચ્છે? તો સહાનુભૂતિની વાત તો છે જ. અને ભાઈ ચૈતરને લાગે વળગે આ અપરાધ બપરાધ જવા દો ને, તો અપરાધ તો એના હું તમને ગણાવું સાહેબ. 2014 થી શરૂ કરો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં. ડેડિયાપાડાની જ વાત કરું તો 14 પછી 17, 18, 19, 20, 2021 ને 2022 અનેકો ગુના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે, રાજપીપળામાં છે અને કેવડિયા પોલીસ ચોકીમાં પણ છે. ગુનાનો તો કોઈ પાર નથી. હવે આ બધા ગુનાનો સરવાળો કરો તો ચૈતર વસાવાએ લગભગ જિંદગી જેલમાં ગાળવી પડે જો સરકાર વાયડી થાય તો. પણ રાજનીતિમાં વાયડાઈ ચાલે, ત્યાં બુદ્ધિપૂર્વક કામ કરવામાં આવે. એટલે ચૈતર વસાવા હવે શું કરે? જો ધારાસભ્ય પદ વયું ગયું, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળે કે કેમ એ હજી જો ને તો ઉપર છે. ત્યાં સુધી અલગ ભિલિસ્તાનના નામે તો આદિવાસીઓના હકના નામે એ પોતાની રાજનીતિ ચમકાવતા રહે. કારણ કે કોઈ પણ લોકોને આટલો મોટો રાજકીય વનવાસ પોસાય નહીં. 7 વર્ષ જેલમાં જવું અથવા તો 6 વર્ષ સુધી ચૂંટણી ન લડવી, એ બે ખતરનાક ગણાય કોઈ પણ રાજનીતિ અત્યારના ફાસ્ટ ફૂડના યુગમાં. આપની જાણ ખાતર સર, લાલુ પ્રસાદ યાદવને જે ચારા કૌભાંડમાં એને 5 વર્ષ સજા થઈ હતી, આખી જિંદગી એની હવે રાજનીતિમાં રહી શકે પણ પોતે લડી ન શકે એવું થઈ ગયું. એટલે વન કાઇન્ડ ઓફ સંન્યાસ થયો. કારણ કે જે ઓરિજિનલ ઝેરોક્સ જે જયલલિતા, એને પણ આવક કરતા વધુ સંપત્તિનો જે કેસ હતો એમાં એને 4 વર્ષની સજા થઈ હતી અને સીએમ પદ ગુમાવવું પડ્યું હતું. ઓમ પ્રકાશ ચોટાલા, હરિયાણાના પૂર્વ સીએમ, એને શિક્ષક ભરતી કાંડમાં 10 વર્ષની સજા થઈ, એની રાજનીતિ ખતમ થઈ ગઈ. અબ્દુલ્લા આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા, એને 2 વર્ષની સજા થઈ અને એમએલએ પદ ગુમાવવું 15 વર્ષ જૂના કેસમાં. અને મોહમ્મદ ફૈઝ, એ જે છે એ લક્ષદ્વીપ એનસીપીના જે સાંસદ હતા લક્ષદ્વીપના, એને પણ એક ખૂન હત્યાના કેસમાં સજા થઈ અને એ લોકસભાનું એનું સભ્યપદ ગયું. પછી હાઈકોર્ટમાંથી સ્ટે મળ્યો અને પાછા લઈ આવે, જુદી વાત છે.